વડોદરાના આજવા રોડની શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાની સ્થાપનાને લઈ વિવાદ સામે આવ્યો છે। વડોદરાના આજવા રોડની શ્રીજી આશ્રમ સોસાયટીમાં દશામાની સ્થાપનાને લઈ વિવાદ। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાની સ્થાપનાને લઈને વિવાદ સર્જાયો છે। સોસાયટીના એક ફ્લેટમાં દશામાની સ્થાપના કરી દર્શન માટે ભક્તોને આમંત્રણ આપવામાં આવતા બહારથી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે કેટલાક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે અજાણ્યા લોકોની અવરજવર વધતા સોસાયટીની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે। આ મુદ્દે રહીશોએ દશામાના સેવકોને ટોકતા મામલો વધુ ગરમાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રહીશોના જણાવ્યા મુજબ હિમાની માસી અને તેમના સમર્થકો સાથે પણ વિવાદ થયો હતો। રહીશો સાથે હાથાપાઈ થઈ હોવાના આક્ષેપોને પગલે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। સોસાયટીના રહીશો પોલીસ મથકે પહોંચી ફરિયાદ અંગે રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે। રહીશોનો વધુ આક્ષેપ છે કે આશરે 6 મહિના અગાઉ પણ આ અંગે બાપોદ પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી। સોસાયટીના રહીશોનો દાવો છે કે બહારના લોકોની અવરજવર અને વિવાદને કારણે તેઓ પોતાના જ ઘરમાં અસુરક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરી હકીકત સામે લાવવામાં આવે તેવી રહીશોએ માંગ કરી છે। मैं श्रीजी आश्रय डी टावर में रहूं छू 404 में અને અમારે ઉપર માસીબા રહે છે એમાંની માસીબા કરીને ઘણા 2021 થી અહીંયા રહે છે અને કોઈ તકલીફ નથી। એના પછી 2023 થી એમની આખી ફેમિલી રહેતી હતી, એમની ફેમિલી બધી જતી રહી અને એના પછી ઉજાગર થયા 2023 થી કે માસીબા છે। આના પછી ધીરે ધીરે ગણપતિ લાયા। ગણપતિમાં એમના જોડે એક સાધુ આવતા હતા, એમના જોડે કંઈક બનાવ બન્યો હશે। એના પછી ધીરે ધીરે ગણપતિ ચાવા માંડ્યા। એના પછી ધીરે ધીરે અમારા લોકોને પબ્લિક એટલી બધી આવે એટલે અમે હેરાન થઈએ તો અમારા પર મારામારી ને બધું થતું હતું। અને એના પછી ધીરે ધીરે આજે જઈને ફરવરીમાં અમે એપ્લિકેશન પણ આલેલી હતી જાતે કે ભાઈ અમને આવું બીક લાગી રહી છે, કાલને બધું કરો। અને અમે સાથ સહકાર આપવા પણ એમને જોડે રેડી હતા કે તમે આ બધું કરવું હોય તો તમે સોસાયટીને બહાર કરો કે ક્લબ હાઉસમાં કરો। પણ એ લોકોને એમ નહોતું કે નહીં મારે તો મારે ઘરે જ કરવી છે, ઘરે જ કરવી છે। મેં કહ્યું ઘરે જ કરવી હોય તો તમારા ઘરના જ માણસો આવવા જોઈએ, બહારની પબ્લિક ના આવી જોઈએ જે અજાણી હોય। તો એના પછી આપણે કરવા દીધું, બધું થયું, આપણે કોઈ તકલીફ નથી। આજે ત્રીજો ચોથો દાડો છે અને કાલથી એમને ગાળામાં ગાળીને બધું ચાલુ થઈ ગયું એમનું। અને હવે તો આજે મારામારી પર આવી ગયા, લેડીઝો પર હાથ ઉપાડવા માંડ્યા। બહારથી એમના જે અસામાજિક લોકો હતા એ લોકો આવીને મારામારી કરવા માંડ્યા, નામ લઈને જાતિગત, અને પછી છેલ્લે એવું બોલવા માંડ્યા કે બહારના લોકો છે, બહારના લોકોને અહીંથી ભગાવો। એટલે અમે ભારતમાં રહીએ છીએ કે કઈ રહીએ છીએ અમને એને ખબર પડતી કે હિન્દુસ્તાનમાં આજે આઝાદી છે દરેક સમાજને કે દરેક વર્ગને રહેવાની, અને એ પણ પોતે જે છે આપણે એનો વિરોધ નહીં, પણ તોય અમને મારા મારીને દરેક વસ્તુમાં એવું કહે છે કે તમને બધાને ગાયબ કરી દઈ। એટલે કાલને અમને બધા આખી સોસાયટીને એવું લાગી રહ્યો છે અને કે તમારા છોકરાઓને બધાને છક્કા બનાવી દે। એટલે આ મિનિંગફુલ શું છે? એટલે તમે દેશને આગળ લઈ જવા માંગો છો કે એને ધીરે ધીરે પાછળ, કે તમે નાસ્તિક લોકો છો? અગર અમે નાસ્તિક લોકો હોત તો અમે આ બધું નહીં વિચારતા। અમે પોતે સામાજિક છીએ અને સમાજથી જોડીએ છીએ, અમે ભગવાનની પૂજા કરીએ, પણ એનો મતલબ એ નહીં હોય કે અમે દેખાવો કરીએ। કોઈ માણસની તાકાત હોય કે ડીજે વગાડે, બધું વગાડે, કોઈની તાકાત હોય કે નોર્મલ થેલા પર લઈ જાય। એ વસ્તુને લઈને આજે એટલી મારામારી કરી છે એમને કે આ તેજપાલ ગુજર છે એને મારી નાખો, એને ગાયબ કરી નાખો। મેં કોઈ જાતનો હાથ નહીં ઉપાડ્યો, કશું નહીં કર્યું। મને પહેલા જ ના પાડી હતી, મેં અગ્રેસી છું પોતે। આ મારી અવાજ ભારી છે કેમ કે એનું રીઝન એ છે કે પહાડી અવાજ છે, પણ એનું રીઝન એ નહીં કે મેં કોઈને મારામારી કરી। પ્રેમથી સભ્યતાપૂર્વક જ વાતો કરી એમને જોડે, પણ એ લોકોને એવું હતું ગાળામાં ગાળીને એટલી ગાળો બોલીને કે જેની હદ નહીં એટલી ગાળો મેં મારી લાઈફમાં નહીં પચાવી, એટલી ગાળો મારે પચાવી પડી છે। અને હવે તો લેડીઝોને બધાને, અને એવું કે કોઈ લેડીઝ અગર સપોર્ટ બોલતી હોય કે તું એને જોડે ઊંઘી જા। એટલે એનું મિનિંગ શું છે? અમે સમાજમાં રહીએ છીએ કે તું એકબીજા પર આરોપ કરવા માંગે છે। બાપત પોલીસ અમે રજૂઆત કરી છે કે ભાઈ એના માટે નિરાકરણ લાવે અને એમનો જે હોય જે કરે, એને જે કરવું હોય એ કામ કરાવે એમનું, પણ અહીંયા બધું ના થાય। એને કરવું હોય તો પૂજા કરે, બેસાડે, પણ બહારની પબ્લિક ના આવવી જોઈએ। હા અમારી દરખાસ્ત છે। અને અમે પોતે બધા હેરાન છે, બધા ગભરાયેલા છે, બધાને છોકરાઓ ઘરે જ અમને બીક છે કે કાલનો કોઈ છોકરો ઉઠાઈને લઈ ગયો તો કોણ શું જવાબદાર? અને એવું કીધું તમને ગાયબ કરી દઈશ। એટલે મેં કાલના ગાડી પર જતો હું, કઈ જતો હું, અને કાલે પાછળથી ટક્કર મારી નાખ્યો તો મારો જવાબદાર કોણ? મારો કોણ છે? પોલીસે શું આશ્વાસન આપ્યું? પોલીસે એવું કીધું છે કે ના આવું કશું ના કરે। પણ સાહેબ, કોઈ માણસની માનસિક સ્થિતિ અગર બગડેલી હોય તો એને તમે કશું કરી શકો છો? અગર મેં માનસિક રીતે અગર મેં આવું કરી નાખું કે મેં પોતે આપઘાત કરું તો એમાં કોણ કઈ કરી લેવાનું? તે તો એવું વસ્તુ છે સાહેબ। એટલે અમે પોતે આટલા સદમામાં છે, અમે તો અમારા મકાને વેચવા માટે આપી દીધું। મેં કહ્યું તમે લેવું તો તમારે લઈ લો, અમે કંટાળી ગયા છે। પોલીસ પાસે શું આશા રાખો? પોલીસ પાસે એવું આશા રાખીએ છીએ કે જે હોય છે
બંને વચ્ચેનો પક્ષ સાંભળી અને બધું સામાજિક ન્યાય આપે અને બહારથી એમની જે પબ્લિક આવતી હોય એ બધી ના આવવી જોઈએ. એમના જે સેવાદાર હોય કે જે હોય અને અમુક 12 વર્ષના છોકરાઓ બેસાડે છે. 12 વર્ષના છોકરા એટલે આજની ટાઈમમાં આપણે એવું કહીએ કે 18 વર્ષથી ઉપરનો નાબાલિગને કામ ના કરાય, પણ આ તો નાબાલિગનું કામ થઈ રહ્યું છે. મારું નામ તેજપાલ ગુજર છે. મેં રાજસ્થાન ઉદયપુર મેવાડનો રહેવાસી છું અને અહીંયા 2011 થી અપોલો ટાયરમાં નોકરી કરી રહ્યો છું.